નમસ્કાર, મારું નામ સુમૈયા છે। હું આજે સ્વતંત્ર દિન વિશે બે શબ્દ તમારી સમક્ષ રજૂ કરીશ। માનનીય મુખ્ય આદરણીય પ્રિન્સિપલ શ્રી, શિક્ષકગણ અને અહીંયા ઉપસ્થિત મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ। આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને 15મી ઓગસ્ટ ઉજવવા માટે અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ। મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો અને તેને આઝાદ કરાવવા માટે કેટલાક મહાવીરોએ પોતાના પ્રાણ પણ ગુમાવ્યા હતા। સૌથી પહેલા આપણે તે મહાવીરોને નમન કરવા જોઈએ, જેમણે આપણા દેશને આઝાદ કરવા માટે પોતાનું બલિદાન આપ્યું। જેમાં આપણે ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવા કેટલાક મહાવીરોએ પોતાનું ત્યાગ, તપસ્યા અને સદભાવનાને યાદ અપાવે છે અને આપણને આપણો દેશ યાદ અપાવે છે કે આપણે આપણા દેશ અને તેના મૂલ્યોને સન્માન આપવો જોઈએ અને આપણી સ્વતંત્રતાને નિશ્ચિત રૂપથી ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, ભારતે આઝાદી પછી ખૂબ પ્રગતિ કરી છે। વિજ્ઞાન, ટેકનોલોજી, સાહિત્ય, ખેતી, આર્થિક, સાહિત્ય, રમત સહિત કેટલાક ક્ષેત્રે ભારતે ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ આજે પણ આપણા દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસમાનતા જેવી સમસ્યાઓ છે। તો હાલો આ સ્વતંત્ર દિવસના અવસર પર આપણે બધા પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા દેશને આ બધી સમસ્યાઓને ઉકેલવાનો પૂરતો પ્રયાસ કરીશું અને આપણા દેશ ભારતને સર્વશ્રેષ્ઠ બનાવીશું। देशभक्तों से ही देश का मान है, देशभक्तों से ही देश की शान है। हम उस देश के फूल हैं यारो जिस देश का नाम हिंदुस्तान है। हम उस देश के फूल हैं यारो जिस देश का नाम हिंदुस्तान है। धन्यवाद सुमैया दीकरी। आ दीकरी बोलती हो मुख पाठ तमने